આ તો મારે તો ઢાઢે એવી પડે છે. શું કરું કોઈ પૂછ્યું નહીં. એમાં તો ઢાઢે એવી પડે છે ને ત્રણ શોકે પડે છે. બીકે જબર લાગે. મજા આવે એમ નહીં લાગતું. એટલે કોક આવ્યું. ચમ ઉડી હેડ્યો લ્યા. અરે આ શું ઉડી હેડે છે ભૂડું. તમે કેમ આવી રીતના આવા વેહિકલ કરો? અલ્યા એ ઢાળી પડે છે ચેવી અને દાદો તો ક્ષેત્રમ મને તો ધુમાડો મારો તો ઓમ થી ઓમ આવે ને ઓમ થી ઓમ. આવું પહેરી ફરાય. અલ્યા શું કરું કે જેવી ઢાળી પડે છે. ઓય મારે તો બીક લાગવા મોડી મન તો. અલ્યા છે ને બીવા અલ્યા હું દોરો છું ભૂંડ ચગડવા દઉં છું એડમ. આ ભૂંડે લોહી પીવે છે. બીજા કોઈ કોમ ધંધા નહીં તમારા? અલ્યા આપણે શું કરે કે ભૂંડે લોહી પીવે છે ને તો ખબર જ પડતી નથી. આખની ધાડી ઉડાડી નાખો. અલ્યા શું તાપ તો નહીં હેઠી ગયો કે ફેરે ગરમી છૂટી ગઈ છે. મોડી અલ્યા એમાં કેવું હતું ખબર છે આવા એ ના કરે ને તો અમે ગરમી લાગે તો આમ તાજ જેવી લાગે છે. અને આ છે ને ઠંડી પડે હો ભાઈ જબ્બર. આ શિયાળા સુબાનો શિયાળો આવતો રહ્યો છે પાછો. મફત તાપવા છે આયા. અલ્યા એ તાપવા છે ને શું મફત હોય. પૈસા આલજો બરાબર. પૈસા આલજે હર પૈસા કોણ આલે બે હેઠણા લઈ આલશે. પૈસા કોઈ નહીં આલે. અમે જ કોઈ પૈસા આલતા નહીં. લેટ કીધો ક્ષેત્રમાં જાઉં. મારે તો ના બીક લાગે. અલ્યા એમાં શું બીવાય છે એટલે ઊંડર તકડી આવતા રે મોસોય પડ્યો છે અહીંયા. હા મારે નહીં આવું. કેમ એટલે હાડો ને લ્યા શું તમે શું હેડો તમે? એટલે હેડો ના આજે કોઈ વાર્તા બીજી મોડી છે? જોડો જઈને આવતા રહો. કેટલી વાર થાય વડે આજે ના આયા ઊંડરા કાઢીને આવતા રહો. ઊંડરા લોહી તમારે એડમ તો ફોન હું તગડી ના ચારે અમે ટેટો નો વલણ વગાડી ના. હમણાં તું ઉડી હેડ તું શું વલણ વગાડવા હતા? હું લંકો લઈને ગયો તો લોણો કરી દો. એટલે શું લંકો લઈ ગયો? ત્યાં કાળી સુડવે લેતી નહીં પાડી. અલ્યા કશું ની હેર મોરો બોલાઈને આવતા રહ્યા હમણાં જો ઘડે ના બાપા મોરે અને મુએ જોઈએ સીધો કોરે કોરો એટલે ના મેળાવે. અલ્યા હેડ ની તરત આવો હેડ પછી કાલે વળી મેળાવે તો તને લઈ જાય ફરવા. જો મોરે થઈ જાય ને સીધા કોરે કોરો એ તો માતા જોગલ એડા પડ્યા હોય ને ઉજામ થાકશો. અલ્યા એમાં શું તને કાલે એડા જોવા લઈ જાવ તો આવશે ને. એડા પડ્યા છે ને મારા કેવા હો એડા લગભગ પડ્યા છે. હું જઈને આપો વળી જોવા લઈ જાય છે મજા આવી જાય એવા એડા છે. પણ વસ્તી બળે એના કરતા અમે કેમ નહીં આવતા? વસ્તી તો બળે બી તમે જ નહીં બળતા એવું લાગે મને તો. અમે બળ જ ગયા અમારે શું કેમ ના બળ? કહો ચાલે તમે હળગાય કીધા શું આમ કરે છે? આ તાપવાની મજા નહીં આવે. હા એકલો તાપશો તો તમને ખબર પડો. આ ઉતરેણે લગતી આવે ને. ઉતરેણ તો આવે રહી છે પણ ટાડે અમને આમ બીક જેવી લાગે ખબર છે. આ હું આમ તાકું ને એટલે સોફેર વગર ધારો જે ગાય કોઈક આસુબાનું ના આવ્યું હોય એમ એવું લાગે. અલ્યા શું બીવાય છે તું પેલા કેટલો બીવાય છે? હું તો કતો બીવાતો જ નહીં. હું કાલે આમ બેઠો હતો મારું બેટું બૈર ગોસીને નીકળ્યો ને તમે જોવો ને તા બળ્યો નહીં તો લ્યા હકીકત બૈર ને કહેશે ને થુન થતા ભજન ગાવા તો આવું છે. આવું છે શિયાળો છે હવે ભજન ચાલુ છે એવો તવો કરવા ચિયો જાય. અલ્યા ભજનમ તો મજા અલગ છે. અમે તો ભજનમ મજા આવી ગયા. ભજનમ જો તો બીજું કોઈ ભજનમ જ તમારે શું કેવું છે? આવું છે ભજનમાં મન રહે નહીં. તમે મફતવા લાડવા વળવા જતા હવે લાડવા ખાવા જ પડે કે પૂછે એટલે ભજન ના ગૌરાય. બે ત્રણ ગાય હું લાડવા ખાઈ મફત વચાય પીવો ના 10 રૂપિયા ફોટા મેળવા. અલા એવું ના મેળવા ના હોય એમાં મેલ જ વળી છું વળી હીરા પૈસા ઓમથી ઓમ પેલા કરે એના કરતા ના મેળવા ના હારા. કોઈ હીરો મરી ગયેલો તો વાપરવા નહીં આવવાનો કે ભલે છોકરું વાપરતો હું તો છોકરું તો ભાડે નહીં કોઈ હતાડે પર છોકરું તો હાથમાં ના આવે. એ તો તાર મર્યા બસ તો બાપા એ તો ના વાપરવા આવે પણ એ થોડી ગૌશાળામાં કોઈ હાલે હાલે ના હોય તો શું હાલે?
તમે પણ મફતમાં લાડવા ઉમેરો તો છો કે? લાડવા જ ખાવા પડે, લાડુ આમ શરમ ના રાખવા રહી. તો પોસ પછી મેલતા આવ્યો અલ્યા પોસ પછી કોઈ ના મેલે. આ પાછી મફતમાં આવે છે પછી મફતમાં આવે ને તમે પેટ્રોલ બાળીને દો છો તો પોસ મેળવા હો શું ખોટા છે? પોસ આ મેલો રહે. પછી પૈસા પાછી છૂટી છે ને પણ કોકડા પાછી માગ તો શરમ આવે, એના કરતા ના મેલવા હારા. બા મારે એક વાત કહી તમે, બોલો. આપણે પેલું નવું સ્ટાર્ટિંગમાં આવી છે ને શું? સેકન્ડ વાળું બોલે બીજું મારે હવે કરવાનું છે બા. શું? તમે હવે આવજો રા હવ ના તમને હાથમાં નહીં આવું હું આવ્યો તમારા ઘરે. હા હવે તું બેસ તો હું છું તાર. મને બીક લાગે બે હવે ઘડી અલ્યા હું હવે જઉં છું બાકી હવે ખાય છે થોડી થોડી. બાતી ચોક ના ખાતી હવે લાવા બાકી તો ચાઇનાની છે બધી વાત. ચાઇના વસ્તુ બધી ફેંક આવે. લેતા હું તો જો તો વાત સડા તો કેટલો મન તો. આ બેહો ને જવાય છે મારે આવું બસ. તું હવે કોઈ હારી ના આવે તું બેસ, હું ઓટો મારીને વાતો કદાચ તું બેઠો હોય પહેલો થોડું ને પછી નીકળી જાય. મારે જ શું કામ છે મુદ્દે જો તો બેસ તાર હું જઉં તાર. જો જો આબુ છે તો લઈ જઉં. દીવો છે મને લાગે. બીક તો એટલે હારે હું તો કોઈની લાજી નહીં કે નહીં લાગે આપણે બીક બીક ના લાગે. જી બધી લબુ ઢબુ થાય રહો ના થાય તું લે બેસ હું તો શું તાર. જો તું બેસ. જો સારું તમે લે આવી આપણે લઈ આવીએ. વધારે લાવું મારી જીયા કોઈ બાળી નહીં તમે તાર જો લે વધારે લાવું. બેટા મારા બા તો બીવો જ છે લાગે એવું ભલે બીયા આપણે શું લે અહીંયા તો ના રાખ. મારી કોઈ સેવા કરવી નહીં જો એ કોકનું કાર્ડ બાળા છે બાળવા જે લે હું જોતાર હો. જો આ તો ભૂંડરા કાઢીને દાબું ખાવાયું છે હોય પછી શું ખાવે છે નીકળવા જે સારું છે નથી તારી બહુ ખતરનાક પાછો જતો રહે પેલા છોકરા કાંઈ જતો રહું મારતો બાર બીવે ના આવતો ઝેર પાડે ઝેર એવી લાગતી પણ તો બાર બીવરાવ છોકરા ના બા બીવરાવ તો ફેરે ફેરે અલા બીવા જો વાત કરે છે તે ઝેર પડ્યા શું ઝેર ની લ્યા એ આ પેણી ચૂ બીવરાવતું તું લ્યા છે અરે ઓય પેલા ફલાણા પોથમ તમે નત બીવાતા અલ્યા શું નહીં બીવાતો નહીં બીવાતો. ગમે એને બીક લાગે ભૂત ના હોય કોઈ શું ભૂત ના હોય લ્યા હા બા તો ભાઈ શું છે ત્યાં હું તરત જોઈ ના ઈ તો હારું કઈ તમારી ને તમારી લાકડી ખખડાવતું તું તમારી લાકડી તમને ઝેર પડો અરે એ તો શીખ્યું હતું હું તો વિડીયો છે ને લે તાર કોબળે ઉઠવી માન નથી હોતું બા અલ્યા બધું તમારું ભૂત જેવું બાવા જેવું ક્યાંથી લઈને આવ્યા છો અલ્યા બીક લાગે શું ખતરનાક હતું લ્યા આ તો નથી હોતું એવું લાઈ શીખ્યું હતું ને તો એવો આવ્યો છું ને એ તો મન ધચો હશે એ ભાઈ છે કયો ભાઈ એ એક ભાઈ છે અલ્યા એ ભાઈ ના બીજ આવે એમ તો કોઈ બીજ આમાં લાવતો તો અલ્યા શીખ્યું ખતરાવતું કોઈ એ ખબર ખખડાવતો હે હા ત્યાં ખતરનાક બીવરાવતું તો એવું છે એમ બીવરાવા થઈ તમે ખોટા અહીંયા થઈ હેડ્યા અરે પણ આ હું વળી દાયડી હેડું છું મને શી ખબર આ બીવરાવશે આ દાયડી હેડું છું બધે વાત જ કરતા હતા અહીંયા તો બીવરાવે છે જ્યાં છે મને તેવું જ લાગે બાળે મેં કહી ગયા છીએ અમે પણ ક્યાં નતા બીવા તો નતા બીવા ભલે બીવા પડે હું નતો જ બીવરાવા એટલે હા યા કેટલું ખતરનાક આપણે તો હવે નહીં જવાનો જાવું ભૂંડી ગયા આપણે તો ભૂંડી તમે આપણે ખોદવા જોગતા ચોક ભાજી નાખતા એડા પણ આપણે હવે નહીં જવું તાર બાપા ખોદવા જોગતા રેડા હવે મારે તો નહીં જવું તું તાર જાવ હોય ને તમારે ખરાબ પો મટ્યું હવે નહીં જવાનો છોકરા પણ બાજવા કે તારે અલ્યા મારે નહીં જવું છો ભૂંડ ખાઈ જતો ખડા કરે ખડા આપણે તો નહીં જવાના તમારે ડોસી કરી બોલજી ડોશી તો એટલે ડોશીને કે તું જા હું તો હવે નહીં જવાનો ડોશી પણ ડોસી હારી લઈને જતા હે તો અલ્યા પણ આજ મનસી ખબર બીવરાવશે એટલે પણ ડોશીને લઈ જઉં તો વળી ડોશીને બળગે તો વળી આપણે તો પાજી થાય ને એ તો હું ભુવા જેવો જ લાગતો ને બા એટલે આ ભૂવા જેવો લાગે માળા બાળા પહેરી છે પણ થોડુંક ઘણું શીશ કરું એટલે આવડી જાય
બા બધું આવડે છે મને. આવડે ને? ઓ મોતિયામાં બીવાતો પેલો માળા કાઢી હું કહું દોણો કૂદો દે તું પેલો બરો માળા કાઢ પેલી આ મારા નેકળે ના મંત્રી લઈ આવે. હાલ્યા કશું નહીં. નેકળા તો હું બતાવું છું. ના દોણો તો પેલો તને આવડતું હોય ને તું કૂવો બનાવી નાખો મસ્ત ખતરનાક કૂવો બનાવી નાખો. તમે એટલે કડી વાતો કરો હું કાઢું. નેકળો તું લેતા નેકળી તો પછી તું જે તું હાલગાવ એટલે છોકરા બોલો બા શું કેવું તમારું? બતાવો તું ભાઈ એમ ના હોય. બતાવો લ્યા શું નહીં આવડતું હા બાર જોવડો કઈ હોય એ બતાવો એ તો મને ખબર જો બા તઈને પડ્યા છે ને તો પછી તને આવડે છે. હવે વેણતું કરો એટલે વેણતું તો આવડી જાય ને. હા વેણ જો હું વેણ જો ને તમારું આથી ઊભું થાવું. ના માર નહીં થવું ભાઈ હું તો નહીં જવાનો તારે જે આવું નહીં જા એ છે તો આવતો એ મારી બેન આ વેણ પડી દો પડ્યું છે પણ હું નહીં જવાનો પિતા તારે જાવું નહીં જા જો ડોશી વાર જો હું ભારે તો ડોશી વાર જોઈ રહી છે તો વેણ હશે. આ વેણ પડી દો ઓલા એ દિવસી જો ઘરે જ આવવાનું છે બાપ. હું તમારી વાત મને મેળવા આવતી તું અહીંયા થઈને નીકળી જાય બા તમારી વાત કહું. હું એક વેણ જોવું પડતા એને ભૂંડી છે કે નહીં રોકી પરું તારે એ તો વળી જો પરું ડાયરેક્ટ બતાવશે હમણાં હશે ને તો તરત બતાવી જઈએ. ગૂગલ બાપા વાળો કરી દીધો એ બાપા કોઈ નહીં ડાયરેક્ટ હું કરું છું. તમે ખાલી જુઓ તમારે કેવું છું. તમારે એને ભૂંડ હશે ને તો તમને ખબર હશે કે શું કેવું તમારું વેણ વધાવો બીજો ના હોય ને ઊંડ ના હોય ને તો વધાવો પડશે અને ભૂંડ હશે ને તો વેણ પડશે અને બા વેણ પડશે તમારે આવવું પડશે બાપ. તો પાવડિયા હલવાયા એ બધા હલવા આવશે જ તમને તાર. તો મોરો ઉડી જાય મારો તું જો હકરી તો તમે કોરા ઉડતા હશો તો ચૂન કરીને. તું હવે જો ને વાતો ઘણી કરે છે એક તો તમારે કેવું વેણ સારું હા વધાવા પડ્યા તો ભૂંડ નહીં. નહીં હા હા તો નહીં પણ મને વહેલા લાકડી લઈને મારવાના આવતા પછી સારું લ્યા નહીં આવું ભૂંડ હશે તો પછી આવવાનું હવે બારે ના નીકળે. આવ ના નીકળો લ્યા આપણે આ શિયાળામાં શું દેખાડ શિયાળામાં પાછું ભૂંડરો રોજડાનો ત્રાસ વધી ગયો છે. એટલે આ મોરો ને તમને એક વાત કહું પેલું ઉલડી નાકે બટકું ફરે ને એટલે એને હું કહી ગયું લૂંકડી ની શાલ ચાલ ના કહેવાય લુંકડી કહેવાય નવી એ બા મોનવા જો કે શાલ ઈ શાલ અલગ આવે ને લુંકડી અલગ આવે એ લૂંકડું ફૂંકડું નહીં કેવું મારા તમે શાલ કેવું કે નહીં કેવું ના જાય એને લુંકડી કહેવાય તો એટલી જ ખબર પડવી જોઈએ બા તમારે ને તમારી લાકડી માર્યો અને આ અમે એમને એમ કંઠા નહીં છે આ તમે શું કંટાળ્યા તમારા ડોસિયન પૂછતું તો ડોસે કોઈ પૂછવું નહીં ડોસે કોઈ ખબર ના પહેલા શું હતું ખબર છે વખડા ઊભા હોય નીચેમાં આવે બા ખબર છે એટલે પેલા અમાર બા ફળો ને મેલી તું હું મોટો અમારે પેલા વખડા ઊભા હતા ને વખડા તારે લૂંકડીઓ આવતી લૂંકડીઓ આવે ને એટલે અમે ચાર બા હું ઘરે છું ચમ તમે તવો કરવા મળી ગયા છો એટલે આ હારી વાતો કરું લે શું અમારે પેલા લૂંકડીઓ આવતી ને તો એટલે ગાડી આવે છે તમે તો મારું વાત સાંભળો પેલી પછી તમારી વાત સાંભળી જાય. સારું બોલ ની રાત આ પેલી શાલીઓ આવે ને શાલીઓ એ શું હોય ખબર છે કેમ આવે પેલા બોરા રબ્બર વળી જાય ને હાલ આપણે શિયાળામાં કેટલા બોરા વળી જાય હવે હીરું તો કહેતો જ રહો તો તું તા વખડા નાડી છે પીલું પાકે તમે શું તવો કરો અલ્યા પણ વફલ તો ખરી અમે વખડાની વાત કરું છું વફલ તો પણ તમારા ધુચ્ચી પર લઈ જતું છે ને અલ્યા કશું તાર તો અમે એકલા ના હોતા ડોશીને બે. તાર કાકો ને મૂન બધા હોતા હાલ તાર કાકો શીખ્યો હશે આવતા નહીં ડોસીને વાજી અમે જાણા સાકર નહીં સક્કા સોટી દો સક્કા ભૂકા બોલી દો અને અમે બોલે ને એ ઝેર તો બોલે હવે બોલે ને તો આમ લગતી હેડી આવે અમે ઓમ હેડી આવે આપણે હવે બોરા ખાવા આપણે હવે નહીં લ્યા તો આટલામાં નહીં હવે આપણે નહીં આ મકા તો ઘણા વળી ગયો છે ઓમ બજો ઓમ પૂરા નહીં લ્યા ચાલ્યું આટલામાં નહીં હવે આપણે શાલી ચોકનારી પણ આ તો નક્કી ના કહેવાય આ તો કળિયુગ છે. આ તો શિયાળો બેઠો ને એટલે ચાલ્યું આબા નહીં અને બા પેલા વિવાહનું ચાર ઉખડે પીવાનો છે વાત પહેલા મહિના હવે આપણે શિયાળામાં વિવાહ થાય ને શિયાળામાં વિવો ના હોય વિવો ભજન હોય શિયાળામાં અને બાતાઓ કર્યા આગળ તો નથી કાલે આબુ હોય તો તૈયાર થઈ જાય મન મારે ભજન નહીં આબુ મારે તો ડીજે રમવા જ આવું છે. લ્યા
તો અમે શું ડીજેમ રમવું એના કરતા ભજન હારા. ભજનમાં તો ડોસ્યું સાઈડમાં બેઠી હોય એક વાળા ભજન થતો હોય બધું થાય તાર ભજનમાં તાર કેવું અને પેલા આરતી ઉતારીને તરત અડી આલી ઓમડી બધા આરતી લીન એ તો તાર બધું ભજનમાં તો મજા જ અલગ છે. મને તો ભજન ગમે, તમને તો શીખ વિવાહ શીખ શું ગમે છે. વિવમ ચી મજા સાઈડમાં મેલો આખો ગુનાતું નહીં બોલે હમણાં ચારે આપણે બે વાતો કરે તારું ઉણાતું શીખ શું ઉણાતું તું તો ચાલ્યું નહીં આવી પાસ હવે વળી ચાલુ છે તો બા મને બીક લાગે છે હું ઘરે ઉડી હેડી આલા કૂતરોથી શું લ્યા તું એ ઘરે ઉડી હેડે પણ બા તમે એકલા બે રહ્યા હોય ના અરે મુએ પણ તારા હારે નારે ઘરે ના આવતો રહું. બા પેલા લંગો લાવો મેં આવડો અલા લંકા બેટા શું કરવા બા અહીંયા હારે હારે અલા આપણી હું આ તું લંગોલા આવી રહ્યો મને હાલવાનો હતો લ્યા. બા માં કાલ પથોડો તું આવે મને હાલવા આવતી તો આપણે ભૂંડરા મુગડા ઇન્ટર પાછો આવ્યો રહ્યો દાડે. ના ના બા તમાર બા પેલા તમારા છોકરા ભાઈ નાખે ને તેમાં અરે મારા છોકરા ના આડે તું દાડે ના ના બા ચાલ્યું કૂતરો ચમ આપણે હેડ રાતના આતારના એ તો આતાર લેતા આવું હું આપણે બે ઉનો નાહી જાવું મારે રાતનું નહીં જાવું તું દાડે તું તારે હાલવા દે મારા દાડે એડા પડ્યા છે મોટા મોટા તું એ ના દેખાય એડા પડ્યા છે હું નહીં માનતો તું દાદી એકલો દાદી તું એક દિન નો ના મારે નહીં જાવ પછી બા એમ તો મેં એડા જોયા છે હમ મોય એડમ જો તો મને કોકી પકડી જાય તો અલ્યા શું બનાવે છે તું એ જાજો ખાય તમે એ જાજો પરા અમે તો આ તો ખાલી પેલું કોક ખખડાવી દીધું ને હું તો જાતો રહતો ઠેઠી અહીં જો પેલું કોઈ ખકડાય એ મોય જાવ છો કે મોય ના દવરાય એમ મને તો પકડી જાય તો એડે હા શું જૂઠું તમારે એડો ને મનથી વાતો કરતો હતો ડાયરેક્ટ મારા હાથ પકડી જાય હું નહીં બનતું ના નહીં તું છોકરા ગોડો છે લેટ દીધું લે ઘરે આ બાન તો હવાર તો પેલું કરવું જ પડશે લેટ તું ઘરે હેડી બા ઘરે જાવ લે હું બાકી જ લાવ્યો બા કોક જીએ ખાતું નહીં મને તો કોઈ જ ખાતું નહીં આ બાન લેટ નહીં આવે ને. મોરે જઈને કોક તો કરવું પડશે લેટ તું તાર મારો ચીડ મિલશે બા માન તો હજી માર તો 11-12 વાગે ઊંઘવાનું હોય છે હવે કોઈ 11-12 વાગે નહીં ઊંઘું તારા આખો વાડ દૂઈ રહ્યા છે હવે પણ મારા કાકો મન તો વાટ શું જોઈ તું લેટ તાર હવે તાર કાકાનું બસ ભેળો થઈને હું હેડી દઉં મારા કાકો ઊંઝા છે તમને લાકડી ઈની લઈને ફરી વળે છે કશું ના ફરી વાળી તું હેડ દી પણ મને તો હું બેહવા જો પણ તારે પણ શું બે હું તું પથરાઈ કરી કરીને આ બધો જેતવાય ઓળીને ખાયો તેવું લેવેરો છે હમણાં લાકડી ભરું હમણાં હેડ દી મન પછી જગ પણ હા એકલો ના તો હેડ તું બસ આલી માથ ચડી જાય હો હેડો ચાલ્યું તો કોઈ નહીં પણ થોડું ભૂતોની બીક લાગે એના કુંડરાથી મોચ્યા બી ઉઠશે કાકા જરા તો તું શું અડધે પર થોડું ના બા મને તો બીક લાગે હવે તાપ લાગવા મોડ્યો છે આવું શું લઈને આવતા હશો તમે અલ્યા તરત મોટવું પડે હા અચ્છા બા ધાડી પડા તો મારે તો હેડાય એમ નહીં મારો તો મેળ આવે એમ નહીં અરે શું તું તો એક તો માર તો ઘરે જ આવું છે તું આજે આવતો નહીં બા પણ તમારે ધોંજો લઈ જાવ એટલે જોઈ લે ના લઈ જા તું માર લઈ દો તો તારે ખાલી તો પેલા તું એડ્યા ચેરો મેરવા છે અને બા તમે તેમ કહેતા હું બીવાત જ નહીં અલા પણ કુંડરાથી રોદડાથી નહીં બીવા તો આ પૂતથી થોડી બીક લાગે એવું પણ બા હું ફુવા જેવો લાગુ ને એમ જ કહું છું તને હારે તેમાં લઈ દો ને પણ બા તો હું જો તાર ના આવે તો હું તને કેટલો કપડો પણ બા મારા દુકાન જાઉં દુકાન જાઉં ઓ મુદ્દો તો તું જઈને આય તો હું ઉભો એમ ના ચાલે બા તો હું તો જોઉં દુકાન તમે જો તમે આ રેટ આવડી બધી લાકડી છે હાથમાં બચતી છે મારા પાસે કોઈ નહીં તો હું બીવું છું હા રેટ તો હું તો જો તાર હું આમ તો ઘરે જ આવું છે કે શું હતો કે એને તો હાવ કે હલવા એમ મન તો આ શું હોય છોકરો ગતું પેલો નહીં આખો દાડી રાતનો રખડ કરે તો હવે હારે આવતો નહીં તો શું કરું તમને ઘરે જ આવું છું હોતો નહીં આવે એટલે સારી આવે તે પણ હું પાછો આવ્યો મને તો દુકાન બંધ હતી દુકાન બનાવતી ને મજા ના ઘેર તાર આવે તમને મેલવા શું કે એમ ઘેર તાર કરી દીવાનો જ નહીં ના ના લે એમ તો નહીં દીવાતો એમ મને તો લાગે બાળમી થઈ ગઈ ના ના લે લેડ તાર તો હવે તાર તું ઘરે જા મોય દેતા અમે હાર્યું ગાલો કોકડા મેરો તાર ઉઠી જા સાજી તમે દીવાના જ છો મને ના ના તું વિશ્વા લેડો હું તો શું કરી